અને એમાં રામ નામ રૂપી ધન છે. એ ધન એવું છે કે ક્યારેય એનો નાશ નહીં થતો, જન્મો જન્મ સુધી સાથ ના છોડે એવું ધન પડ્યું છે. અને ધન આજે 150 કરોડ ઉપર જાય છે. દરરોજ 3-4 કરોડ નામ જપ થાય છે, મારા બેંકમાં ખાતામાં જમા થાય છે. અને હજુ તો ગોડાઉન ભરીને 1500-2000 કરોડ ઉપર નામ જપ પડ્યું છે બારીજા ધામની બેંકમાં. વિચાર લો, મારો દીકરો આનો આનંદિત છે, હું માતાએ આની આનંદિત છું કે મારી જોડે પરમ ધન પડ્યું છે, આટલું બધું પડ્યું છે ગોડાઉન ભરીને. કોઈ કહેશે કે આમની જોડે કેટલું હશે? ગોડાઉન ભરીને કહું છું, જાહેરમાં બોલું છું, ગોડાઉન ભરીને છે ધન મારી જોડે. આવી જાવ જોવા. અને એવું ધન છે કે તમારા કોઈ ડોલર, રૂપિયા, કોઈ દિનાર આવે, કોઈ દુનિયાની કોઈ કરન્સી આવે, એક રામ નામ રૂપી ધનની આગળ કરોડો અબજો રૂપિયા ડોલરોના ઢગલા કરી દો, પણ મારા રામ નામ તોલે તમારા કોઈ ડોલર ફોલર આવે? રામ, એ રામ નામથી, એ રામ રામથી ડોલરો અહીં 100% આવે. વાત છે. અહીં દાન પેટીની ડોલર નીકળે, પાકિસ્તાનની નોટ નીકળી હતી વચ્ચે. વિચાર લો, ચો પાકિસ્તાન વાળા આયા ડોલરોમાં આવતા નહીં હોય, એટલું વિચારતા નહીં. પણ દાખલો આલું, ક્યારેય હું કોઈ વાત છુપાવતી, કોઈ મારી જોડે આવે ને કે બારે આ ધામમાં કઈ રીતનું ચાલે છે, તો હું જાહેરમાં આવીને ઊભો કરી અને નિશાબ આલું. કેમ? મેં ચોરી જ નહીં કરી, તો મને ડર છે એનો. આ શું ખોટું? ડર કોનો હોય? છુપાવું કોને પડે? જે ચોર હોય, ચોરી કરી હોય, એનો ડર રાખવો. પણ અહીં તો કોઈ જોડે છેતરપિંડી, કોઈ ચોરી કરી જ નહીં. જે આવ્યું અને બધું હોમે સેવામાં જ થાય છે, અને જે આવે છે એનું હોમે સેવા જ થાય છે. અને મારો ભગવાન, હું માતા એટલું જ આલું છું જેટલી અહીં જરૂર છે. આ શું ખોટું? તો બધું મારો ભગવાન રચાવણ રચાવે છે. આ ગાદી અઠવાડિયે મારો દીકરો જોવાય નહીં આવતો, કઈ વરસાદ પડ્યો કે ના પડ્યો. એક સમય તમને ચિંતા થતી હશે કે વરસાદ પડ્યો, મારા દીકરાને કોઈ વાર ચિંતા નહીં થતી હોય. શું એક સમય તમને ચિંતા થતી હશે અહીં કારું વરસાદ પડ્યો, રવિવાર આવે છે, આજ મારી ગાદી બંધ રહેશે? મારો દીકરો સહેજે ચિંતા નહીં કરતો. કેમ ચિંતા નહીં કરતો? એને કોઈ જાતની ચિંતા જ નહીં. એને ખબર છે કે મારી માં બેઠી છે, હું કશું નહીં કરતો, મારી માં બધું કરે છે. તો હું મારી બુદ્ધિ વાપરીને શું લેવા મારી બુદ્ધિ ફેલ કરું?